જો રાશિઓની તુલના, રાશિ એટલે ખબર પડી જાય દળ, વજન, અંતર, સમય આ બધાનું કહેવાય એક રાશિ કહેવાય. રાશિઓની તુલના પહેલા હોવું જોઈએ સમાન એકમો હોવા જોઈએ અને જ્યારે ગુણોત્તરની વાત આવે ત્યારે પહેલા કઈ વસ્તુ હોવી જોઈએ? એકમો સમાન હોવા જોઈએ. ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી, નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો. તો જોરાય તમને સાયકલની ઝડપ કેટલી? 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક છે. અહીં સાયકલની ઝડપ બરાબર 15 કિમી પ્રતિ કલાક, પછી શું હતા? સ્કૂટરની ઝડપ બરાબર 30 કિમી પ્રતિ કલાક. હવે આપણે લખીએ, હવે સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક ભાગ્યા સ્કૂટરની ઝડપ બરાબર 30 કિમી પ્રતિ કલાક. તો 15 દુ 30, જવાબ કેટલો આવશે? બરાબર 1 ભાગ્યા 2. પણ એને કઈ રીતે દર્શાવી શકાય? તો ગુણોત્તરની અંદર 1:2. જો રાશિઓની તુલના, રાશિ એટલે ખબર પડી જાય દળ, વજન, અંતર, સમય આ બધાનું કહેવાય એક રાશિ કહેવાય. રાશિઓની તુલના પહેલા હોવું જોઈએ સમાન એકમો હોવા જોઈએ અને જ્યારે ગુણોત્તરની વાત આવે ત્યારે પહેલા કઈ વસ્તુ હોવી જોઈએ? એકમો સમાન હોવા જોઈએ. ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી, નીચે આપેલી સંખ્યાઓનો ગુણોત્તર શોધો. તો જોરાય તમને સાયકલની ઝડપ કેટલી? 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક છે. અહીં સાયકલની ઝડપ બરાબર 15 કિમી પ્રતિ કલાક, પછી શું હતા? સ્કૂટરની ઝડપ બરાબર 30 કિમી પ્રતિ કલાક. હવે આપણે લખીએ, હવે સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક ભાગ્યા સ્કૂટરની ઝડપ બરાબર 30 કિમી પ્રતિ કલાક. તો 15 દુ 30, જવાબ કેટલો આવશે? બરાબર 1 ભાગ્યા 2. પણ એને કઈ રીતે દર્શાવી શકાય? તો ગુણોત્તરની અંદર 1:2.